પોરબંદરના ખાંભોદર ગામે મોડી રાત્રે એક મગર આવી ચડતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો, જેમાં વન વિભાગની ટીમે આશરે 8.5 ફૂટ લાંબા આ મગરનું સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું હતું અને રેસ્ક્યુ બાદ આ મગરને તેના કુદરતી આવાસમાં મુક્ત કરી દેવાયો હતો. પોરબંદર જિલ્લાના ખાંભોદર ગામના વાડી વિસ્તારમાં રાત્રિના સમયે મગર આવી ચડતા સ્થાનિકોમાં ચકચાર મચી હતી, જેમાં સંતોકબેન ભીમાભાઈ ગુઢાણિયાના રહેણાંક નજીક ખેતરના સેઢા પર બાવળની કાંઠીઓમાં આશરે 8.5 ફૂટ લાંબો અને 17 વર્ષનો મેલ મગર આવી ચડ્યો હતો. આ મગર અત્યંત આક્રમક હોવાથી તેને રેસ્ક્યુ કરવું વન વિભાગની ટીમ માટે પડકારરૂપ બન્યું હતું. ત્યારે પોરબંદર વન વિભાગના અધિકારીઓના માર્ગદર્શન હેઠળ આરએફઓ એજી ડોડિયા, ફોરેસ્ટ એસઆર વકાતર તથા ફોરેસ્ટ સ્ટાફના પંકજભાઈ, મયુરભાઈ અને જયદીપભાઈ તેમજ ઈગલ ગ્રુપના સભ્યો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને રાત્રિના અંધકારમાં ટોર્ચના અંજવાળે મગરને રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વન વિભાગની ટીમે આશરે 2 કલાકની ભારે જહેમત બાદ આક્રમક મગરને સુરક્ષિત રીતે પકડી લીધો હતો. ત્યારબાદ મગરને વન વિભાગ દ્વારા તેમના પ્રાકૃતિક આવાસમાં સુરક્ષિત રીતે મુક્ત કરવામાં આવ્યો હતો. નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.